નમસ્કાર, સમાચાર દુનિયામાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। મોદીની માતૃ સંસ્થા સંઘ હવે મોદીની વહારે। વડાપ્રધાન હિન્દુત્વવાદી હોવો જોઈએ, સંઘ વડા મોહન ભાગવતનું નિવેદન। અમદાવાદના ગોમતીપુરમાંથી મળી આવ્યા દેશી બોમ્બ। માધુપુરામાં સામાન મૂકવા બાબતેથી તકરાર, એકની છરીના ઘા ઝીકી કરાઈ હત્યા। વધુ એક બહાર આવ્યું પોસ્ટર કાંડ, જોશીના વખાણ કરતા લાગ્યા પોસ્ટર। પાકિસ્તાનમાં રાજકીય હડકંપ, સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન ગિલાનીને ઠેરવા ગેરલાયક, મુકદ્દમ શાહબુદ્દીન બનશે વડાપ્રધાન। અમદાવાદમાં ફેશન શોની સાથે યોજાઈ લાઈવ હેડ ડેમોન્સ્ટ્રેશન ઇવેન્ટ। મેકડોનાલ્ડ્સનો 10મા વર્ષમાં પ્રવેશ, ભવ્ય કરાઈ ઉજવણી। हाल चाल ठीक ठाक है, सब कुछ ठीक ठाक है, हाँ सब कुछ ऑल राइट है, हाँ हाँ सब कुछ वाइब्रेंट है। उत्सव पे उत्सव का मौसम यहाँ, हम सबके पैसों का हुआ धुआं। भाषण में एमओयू की भरमार है, फिर भी क्यों हम सब बेकार है। हद है यारा, मैं नहीं खाता, खाने नहीं देता, कहने वाला खुद ही जिम्मेदार है। डकार में भी जिसकी अहंकार है, आपकी दुआ से सब वाइब्रेंट है, सब कुछ वाइब्रेंट है। દંભ અને અહંકારની આંધીમાં મને શું મળ્યું? હું એક ગુજરાતી છું, આજે સવાલ લઈને આવ્યો છું, વખત આવ્યે જવાબ આપીશ। બસ હવે બહુ થયું। સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના વિવાદોની। તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદની રાહમાં હવે તેમના જ સાથીઓ દ્વારા રોડા નંખાઈ રહ્યા છે। તો બીજી બાજુ નેશનલ ડેમોક્રેટિક એલિયાન્સમાં પણ ભંગાણના એંધાણ સધાઈ રહ્યા છે। બિહારી બાબુ નીતિશ અને મોદી વચ્ચેનો ગજગરા હવે સામે આવ્યો છે અને ધર્મનિરપેક્ષ વડાપ્રધાન હોવો જોઈએ તેવું કહીને નીતિશે મોદી પર કટાક્ષ કર્યો અને વિવાદનો વંટોળ શરૂ થઈ ગયો। તો ક્યાંક એનડીએમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી પણ નીતિશ અને કંપનીએ આપી। તો બીજી બાજુ નરેન્દ્ર મોદીના સમર્થનમાં હવે માતૃ સંસ્થા સમાન સંઘ મેદાન પર આવી ગયો છે। સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતે આજે જણાવ્યું હતું કે વડાપ્રધાન હિન્દુત્વવાદી હોવો જોઈએ તેમ જણાવી સંઘે પણ મોદીની તરફેણ કરી છે। તો બીજી બાજુ શિવસેનાએ પણ વડાપ્રધાન પદ માટે મોદીને મજબૂત ઉમેદવાર ગણાવ્યા હતા। નીતિશ અને મોદીના સંબંધોને લઈને એનડીએ જૂથ હવે કેટલા દિવસે કાશી પહોંચશે તે તો સમય જ બતાવશે, પરંતુ મોદીએ પણ સાંકેતિક વળતો પ્રહાર કર્યો છે। ટ્વિટરના માધ્યમથી મોદીએ જણાવ્યું હતું કે કર્મથી જ માણસ મહાન કે ઉજળો બને છે। રથયાત્રા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર શહેર અને રથયાત્રાના માર્ગો પર પોલીસનો સઘન પહેરો બનાવી દેવાયો છે, પરંતુ બુધવારે સવારે 3:45 કલાકે એક નનામો કોલ આવ્યો શહેર પોલીસ કંટ્રોલમાં અને મધરાતે પોલીસની ઊંઘ ઉડી ગઈ। ગોમતીપુર કાલિદાસ મિલ પાસે ફિરોજ અને આરિફ નામના બે શખ્સોએ પોતાની ગાડીમાં બોમ્બ રાખ્યો છે તેવું જાણવા મળ્યું અને કોલ કટ થઈ ગયો। આજે રાત્રે 3:45 કંટ્રોલ રૂમમાં એક ટેલિફોન નંબર છે, એ ટેલિફોન નંબર મોબાઈલ ટેલિફોન નંબર પરથી કોઈ વ્યક્તિએ ફોન કર્યો કે કાળીદાસ 4 રસ્તા પાસે ગોમતીપુરમાં એક મરઘાની ગાડી છે, એના ટૂલ બોક્સ ઉપર આ બોમ્બની એક થેલી મૂકેલી છે। તો એ રાત્રે પછી કંટ્રોલે અહીંયા સેકન્ડ પીઆઈ ગોમતીપુર નાઇટના જે અધિકારીઓ હતા, એસીપી અને લોકો એને જાણ કરી। એ લોકો કાલિદાસ 4 રસ્તા પર ગયા। એ જે ટ્રક નથી પણ 407 ટાઈપની ગાડી છે, નાની ડીઆઈ, અને એ નંબર એને આપેલો તો 7375 એવો નંબર આપ્યો, GJ1 CU 7573 આ નંબરની ગાડી છે એવું એને કીધું અને નામ આપ્યા કે આરિફ ભાઈ છે અને એક ફિરોજ ભાઈ છે અને ડ્રાઈવર એનો છે, એનું નામ આપ્યું, ત્રણેયનું નામ આપ્યું। તપાસ કરી, એ જગ્યાએ ગાડી મળી, ગાડીના ટૂલ્સ બોક્સ ઉપર એક થેલી લટકતી હતી, એ થેલીમાં કોઈક વસ્તુ દેખાઈ એટલે પોલીસે બોમ્બ સ્ક્વોડ અને FSLને બોલાવ્યા। એ પછી જોયું તો એની અંદર 3 સુતરી બોમ્બ અને 2 પ્લાસ્ટિકના નાના બોમ્બ। જે પ્લાસ્ટિક જે સુતરી બોમ્બ હતા એ
તમાકુની જે નાની ડબ્બી આવે છે એની અંદર ગન પાવડર અને નાખી અને બનાવેલા હતા એને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યા છે. નવા બનાવેલા હોય એવું લાગતું હતું એવું એફએસએલનું કેવું છે અને ફટાકડાના ગન પાવડરથી બનાવેલો દેશી બોમ્બ હતા. માહિતી મળતા જ ગોમતીપુર પોલીસના સેકન્ડ પીઆઈ, ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી અને ટાટાની એક મિની ટ્રકમાં ટૂલબોક્સમાંથી 3 સુતળી બોમ્બ અને 2 પ્લાસ્ટિક બોમ્બ મળી આવ્યા, જેને ડિસ્પોઝ કરી દેવાયા હતા. અને જોકે પોલીસે આરીફ અને ફિરોઝ નામના બંને શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલા વોરા મંસૂરીની ચાલીમાં સામાન બહાર મૂકવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ઉશ્કેરાયેલા એક શખ્સે રાજુ ચૌહાણ નામના એક વ્યક્તિની છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી. 26 વર્ષીય રાજુ ચૌહાણની પુત્રીની વર્ષગાંઠ હોવાના લીધે તે સામાન તેમણે બહાર મૂક્યો હતો અને જેના કારણે અવરજવર કરવામાં અડચણ ઊભી થઈ. બાજુમાં વોરા મંસૂરીની ચાલી છે, ત્યાં વાંસ બાબા બાબતે પડોશીઓ વચ્ચે, જેમાં આરોપી આનંદ ઉર્ફે નિકી છે, વિરેન્દ્રસિંહ ભદોરિયા, એ અને મરનાર જે રાજેશ ઈશ્વરભાઈ ચૌહાણ છે એ બે વચ્ચે ઝઘડો થયેલો. એમાં એને છાતીના ભાગે ચપ્પાના ઘા અને માથામાં ચપ્પાના ઘા મારતા એનું મૃત્યુ થયું છે અને આગળની તપાસ સેકન્ડ પીઆઈ GL ચૌધરી કરી રહ્યા છે. આરોપી તરીકે હાલમાં આનંદ ઉર્ફે વિક્કી છે એનું નામ ખુલેલું છે. એક શખ્સે તેમની સાથે બોલાચાલી કરી અને છરીના ઘા ઝીંકી રાજુભાઈનું ઢીમ ઢાળી દીધું અને પોલીસને ઘટનાની જાણ થતાં જ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં શરૂ થયેલો પોસ્ટર કાંડ હવે સંવાનું નામ જ નથી લેતો. મોદીને નિશાને લેતા અને સંજય જોશીની તરફેણ કરતા પોસ્ટરો રોજે રોજ છાસવારે સામે આવી રહ્યા છે, જેમાં લખ્યું છે, गुजरात में भाजपा को मजबूत किया आपने, लेकिन मोदी की तानाशाही ने उसे छोड़ने को मजबूर भी किया आपको. જોશીના લખાણ કરતા લખેલા આવા સૂચક પોસ્ટર આવનારા સમય માટે ભાજપનો કપરો સમય છે તેના એંધાણ આપે છે. તો પોસ્ટર કાંડમાં કોણ સામેલ છે, કોણ લગાવી રહ્યું છે તેને શોધવા માટે આઈબી એડી ચોટીનું જોર લગાવી રહી છે, પણ હજુ સુધી કોઈ જ તાર મેળવી શકાયો નથી. પાકિસ્તાનમાં હવે રાજકીય સંકટ ઊભું થયું છે. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે કોર્ટના તિરસ્કાર બદલ દોષી ઠેરવેલા વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીને મંગળવારે ગેરલાયક ઠેરવ્યા છે અને પ્રમુખ આસિફ અલી જરદારીને નવા વડાપ્રધાનની નિમણૂક કરવાનો આદેશ પણ આપી દીધો છે. આ ઉપરાંત ગિલાનીને સાંસદ તરીકે પણ સંસદ નહીં રહે તેવું ગેરલાયક ઠરાવતું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને ચૂંટણી પંચને હુકમ કરી દેવામાં આવ્યો છે. જોકે ભારે રાજકીય ગરમાગરમી વચ્ચે પીપીપીએ આ નિર્ણયને સ્વીકારી લીધો છે અને નવા વડાપ્રધાન મુખ્તાર મુહમ્મદ શાહબુદ્દીનનું નામ પણ ચર્ચામાં છે. અમદાવાદમાં ગઈકાલે લાઈવ મેગા હેર ડેમોન્સ્ટ્રેશન યોજાયું અને સાથે સાથે ડાન્સ પરફોર્મન્સ અને ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેગા હેર શોમાં લેટેસ્ટ હેરસ્ટાઇલ, ટ્રેન્ડ, હેરકટ, હેર કલર અને લાઈવ ઇન્ફોર્મેશન પણ હેર ડ્રેસરોને આપવામાં આવી હતી. બાદમાં ડાન્સરો દ્વારા સાલ્સા ડાન્સ અને પરફોર્મન્સ પણ કરવામાં આવ્યું. જ્યારે ફેશન શોમાં મિસ ઇન્ડિયા અને એક્ટર પાર્વતી ઓમાન કુટ્ટુનો શો સ્ટોપ પર રહી હતી, તેની સાથે અન્ય મોડેલ્સે પણ આકર્ષક ડ્રેસીસ, લેટેસ્ટ હેરસ્ટાઇલમાં રેમ્પ પર કેટવોક કરીને ફેશનના જલવા બતાવ્યા હતા. મેકડોનાલ્ડ્સ દ્વારા ગુજરાતમાં તેના 10મા વર્ષના ભવ્ય ઉજવણી કરવામાં આવી. હાલમાં મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા પાસે 11 રેસ્ટોરન્ટ છે અને આગામી 3 થી 4 વર્ષોમાં આઈ એમ લિવિંગ ઇટ નામના અનુભવને આગળ વધારવા માટે રેસ્ટોરન્ટની સંખ્યા લગભગ 50 થી વધારે પહોંચવાની યોજના છે. રાજ્યમાં વિકાસ અને વિસ્તરણની યોજનાને આગળ વધારવા મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા વેસ્ટ સાઉથની યોજના છે. આગામી 3 વર્ષોમાં ગુજરાતમાં તેમના કર્મચારીઓની સંખ્યા હાલમાં 600 કરતા વધારીને લગભગ 3000 સુધી વધારવી. છેલ્લા 10 વર્ષોમાં કંપનીને રાજ્યમાં લગભગ 80 થી 100 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને કંપનીએ प्रति वर्ष 25% જેટલી વૃદ્ધિ પ્રાપ્ત કરી છે. एक तो गुजरात में हम बहुत ही ऑनर्ड हैं कि यहाँ पर हमने बिजनेस किया, तो हमारे अभी ऑलरेडी इन्वेस्टमेंट्स ओवर 150 करोड़ हमने गुजरात में कर दिए हैं. ऊपर से एम्प्लॉयमेंट वाइज अबाउट 600 से 800 लोग ऑलरेडी एम्प्लॉयड हैं गुजरात में. अभी आगे में हम ये जो हमारे 11 से 12 रेस्टोरेंट हैं उसको 50 रेस्टोरेंट पे लेके जा रहे हैं और उसके लिए अनदर 150 से 200 करोड़ रुपए का इन्वेस्टमेंट होगा.
उसके अलावा जैसे हमने बताया पटेटोज़ में हमारे सप्लायर मकेन ने बहुत काम किया है और जो पहले गुजरात पटेटोज़ के लिए नोन नहीं था, अब आज के दिन यहाँ पे सबसे ऑलमोस्ट 30,000 से 50,000 टन पटेटोज़ के ग्रो हो रहे हैं। सो वी आर वेरी प्राउड कि हमने वो अचीवमेंट इधर कर पाया। આ પ્રસંગે મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાના વાઇસ ચેરમેન અમિત જટિયાએ જણાવ્યું હતું કે મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાએ ગુજરાત સાથેના જોડાણમાં લાંબી મજલ કાપી છે અને ગુજરાતમાં તેના વિકાસમાં ગુજરાતે પણ અત્યંત પ્રોત્સાહિત અને નોંધપાત્ર ભૂમિકા ભજવી છે। તો હતા અત્યાર સુધીના સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।